યુએસ ઈરાન યુદ્ધ હવે મોટું બનતું જાય છે. શરૂઆતમાં સૌદી અરેબિયાએ કહ્યું હતું, અમેરિકા અમારા બેઝનો ઉપયોગ ઈરાન સામે નહીં કરે. પણ હવે સૌદી અરેબિયાએ યુએસને કિંગ ફહાદ એરબેઝ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. પણ શા માટે? ચાલો આજે જાણીએ આપણે જીજેડ અપડેટમાં. સૌદી અરેબિયા ન્યુટ્રલ રહેવા માંગતું હતું, પણ ત્યારબાદ ઈરાને 24 દિવસમાં સૌદી અરેબિયા પર સેંકડો ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. રિયાધ, ઓઇલ રિફાઇનરી અને યુએસના ઘણા મિલિટરી બેઝ પર પણ નિશાન બન્યા. એક અમેરિકન સૈનિકના મૃત્યુ પછી સૌદી અરેબિયાએ નિર્ણય બદલ્યો. હવે સૌદી અરેબિયા યુએસને કિંગ ફહાદ બેઝ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. એટલે હવે અમેરિકા ઈરાન સામે વધુ નજીકથી કાર્યવાહી કરી શકે છે. એક સાથે યુએઈએ પણ ઈરાન સાથે જોડાયેલી સંસ્થાઓ બંધ કરી. આ બધાથી યુએસ ઈરાન યુદ્ધ વધુ મોટું બનવાની શક્યતા વધી રહી છે. યુદ્ધ વિશે અપડેટ રહેવા માટે સબસ્ક્રાઇબ કરો.